નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। કમોસમી વરસાદની આગાહીને લઈ અમરેલી જિલ્લામાં તંત્ર દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે। એપીએમસી અને ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતો માટે ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। વરસાદની આગાહી દરમિયાન ખેડૂતોને પાક વેચાણ માટે ન લાવવાની વિનંતી કરાઈ। પાક વેચાણ માટે આવતા ખેડૂતો પાકને પ્લાસ્ટિકથી ઢાંકી રાખે તેવી પણ વિનંતી કરવામાં આવી છે। સાવકના માર્કેટિંગ યાર્ડની સૂચના મુજબ અમે અમારો માલ સેફટીની અંદર રાખેલો છે। 2 દિવસની આગાહી વરસાદની હોવાથી શેડની અંદર ઢાકેલો છે। શેડ બનાવેલા છે માર્કેટિંગ યાર્ડમાં, શેડ સેફટીથી રાખેલો છે ઢાંકીને। અમરેલી જિલ્લાના તમામ માર્કેટ યાર્ડમાં હવામાન ખાતા દ્વારા તથા સરકારશ્રી દ્વારા સૂચના મુજબ તારીખ 18/3/24 થી 22/3/24 સુધી કમોસમી વરસાદની શક્યતા હોય। એમાં આપણે ખાસ કરીને અમરેલી જિલ્લામાં 19 તારીખે વરસાદ આવવાની શક્યતા વધારે દેખાય છે, જેથી તમામ ખેડૂતો વેપારીઓ પોતાનો માલ પલળે નહીં તે માટે સુરક્ષિત રીતે તાલપત્રી અથવા પ્લાસ્ટિકથી ઢાંકીને લાવો અથવા તો ગમે જગ્યાએ ઢાંકીને રાખવો। જે કમોસમી વરસાદ થવાનો છે એના પગલા રૂપે ક્યાંક ને ક્યાંક પોતાનો જે માલ છે એ તાત્કાલિક સલામત સ્થળે ખસેડી લેવા જણાવવામાં આવ્યું છે। જો માલ કપાઈ ગયેલો હોય તેને પણ માનો કે વરસાદ પડે ત્યારે સંપૂર્ણપણે ઢાંકીને રાખવાની વાત છે। સુરેન્દ્રનગરના ચોટીલા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો। ભારે પવન સાથે વરસાદ વરસતા મુખ્ય બજારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। કચ્છ જિલ્લાના મુન્દ્રા અને માંડવી વિસ્તારમાં અચાનક હવામાન બદલાતા ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો। બપોર બાદ શરૂ થયેલા આ તોફાને જનજીવન પ્રભાવિત થયું છે। મુન્દ્રાની લેબર કોલોનીમાં અનેક મકાનોના પતરા ઉડી ગયા હતા, જેના કારણે શ્રમિકો મુશ્કેલીમાં મુકાયા છે। ટૂંકા સમયમાં ભારે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। આ માવઠું ખેડૂતો માટે ચિંતાજનક બન્યું છે। રાજકોટ શહેરમાં ચૂંટણી દરમિયાન રાજકીય ગરમાવો વધારતા મામલે મહાનગરપાલિકાના સફાઈ કર્મચારી ગૌતમ ચૌહાણ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી તસવીરોમાં તેઓ સરકારી વસ્ત્રમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રચાર કરતા દેખાયા છે। સરકારી કર્મચારીઓ માટે ફરજ દરમિયાન રાજકીય પ્રવૃત્તિ પર કડક પ્રતિબંધ છે, જેના ઉલ્લંઘનથી પ્રશાસન સામે સવાલ ઉભા થયા છે। કામદાર યુનિયનો અને લોકોએ કર્મચારીને તાત્કાલિક સસ્પેન્ડ કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। રાજકોટ મહાનગરપાલિકાના જે કાયમી સફાઈ કર્મચારી છે તે પ્રચાર કરી રહ્યા છે। જ્યારે હાલ અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે ત્યારે ચોક્કસથી ભાજપનો તેઓ પ્રચાર કરી રહ્યા છે, તેને જ લઈને હાલ અત્યારે વિવાદ છે તે સર્જાણો છે। આપણી સાથે પારસ બેડિયા છે, રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ છે, એમની સાથે જ વાત કરીશું। શું હકીકત છે? એક સોશિયલ મીડિયામાં એક પોસ્ટ છે તે વાયરલ થઈ છે, હકીકત શું છે? હકીકત એ છે કે રાજકોટ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 7ની સફાઈની વોર્ડ ઓફિસ આવી છે એસ્ટોન ચોકમાં। હવે આ 7 એની ઓફિસ છે, એમાં કાયમી સફાઈ કામદાર છે ગૌતમ શરણભાઈ ચૌહાણ, એનો કર્મચારી કોડ છે 3632। હવે આ કાયમી સફાઈ કામદાર હોવા છતાં પણ રાજકીય પક્ષોનો પ્રચાર કરી રહ્યા છે। હવે રાજકીય પક્ષોનો અલગ અલગ વાલ્મીકી સમાજના જે ગ્રુપો છે તેમાં એ લોકો સોશિયલ મીડિયામાં એના રાજકીય પક્ષોના આપણે ચિહ્નો મૂકી રહ્યા છે, પોતાના ટોપી અને ખેસવાળા ફોટા મૂકી રહ્યા છે। જનરલી ભારતનું સંવિધાન એ એવું કહે છે કે સિવિલ સર્વિસ કોન્ટ્રાક્ટ 1964નો જે કલમ 5 ને 7 છે એ મુજબ કોઈ પણ સરકારી કર્મચારી છે એ ક્યારેય કોઈ પણ રાજકીય પક્ષનો પ્રચાર ન કરી શકે। તમે જો આ લોકો તો જાહેરમાં પોતે ટેબલ ઉપર બેસીને પ્રચાર કરે છે અને ગ્રુપમાં એ રીતે દેખાડે છે કે અમે રાજકીય પક્ષ સાથે જોડાયેલા છીએ, અમારો કોઈ કાંઈ ન બગાડી શકે। અને જ્યારે આ બાબતે અમારા અધિકારી સાથે ચર્ચા હતી તો અધિકારી એવું કહે છે કે ભાઈ એ ક્યાંક ને રાજકીય પક્ષ સાથે જોડાયેલા છે એટલે અમને કોકના ફોન આવી તમારે દબાવવું પડે। હવે તમે સંવિધાનિક પદ લઈને બેઠા છો, તમારે કોણથી દબાવવું પડે? દબાવ એટલે પડે છે કારણ કે ક્યાંક ને ક્યાંક એ લોકોના હપ્તા બાંધેલા છે, આ લોકો ક્યાંક ખોટું ભ્રષ્ટાચાર કરે છે એટલે દબાવવું પડે છે। બાકી કોઈ પણ સરકારી અધિકારી, કોઈ પણ સંવિધાનિક અધિકારીને શું કામ દબાવવું પડે, એ એક પ્રશ્ન મોટો રહે છે। તમારી માંગ શું છે અને તમારી તરફથી કઈ પ્રકારની કાર્યવાહી તમે કરી રહ્યા છો? હા, અત્યારે અમે
હાલ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર સાહેબને તારીખ 16/3ના રોજ લેખિતમાં રજૂઆત કરી છે કે જે આ જે કાયદાની જે વિરુદ્ધમાં આ લોકો જે પ્રચાર કર્યો છે એને કાયદેસર સસ્પેન્ડ કરી એના પર ગુનો દાખલ કરવામાં આવે અને ભવિષ્યમાં કોઈ પણ કર્મચારી આવી પ્રવૃત્તિ ન કરે એક પ્રેરણારૂપ દાખલો બેસાડવામાં આવે. પર્યાવરણ એન્જિનિયર સાથે તમારી વાત થઈ, શું કહ્યું એમના? આવી રજૂઆત અગાઉ પણ 4-5 વર્ષ પહેલાં પણ થયેલી છે, 2 વર્ષ પહેલાં પણ થયેલી છે કે ભાઈ તમે આ વ્યક્તિને સમજાવો, આ રાજકીય પક્ષોનો પ્રચાર કરે, છતાં એ લોકો એવું કહે છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક અમને કોકના ફોન ઉપરથી ફોન આવી જાય છે, અમને કોક કર્મચારી છે તે કાયમી છે કે પછી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર? કાયમી કર્મચારી છે, હમણાં જ કાયમી થયો છે એ વ્યક્તિ, બરાબર છે. એના મમ્મીના વારસમાં નોકરી મળેલી છે. હવે આ વ્યક્તિ કાયમી હોવા છતાં પણ રાજકીય પક્ષોનો પ્રચાર કરે છે. હું આ અધિકારીને નહીં ખબર હોય? દરેક અધિકારી છે, દરેક રાજકીય પક્ષોના ગ્રુપમાં જોડાયેલા છે, એને બધી ખબર છે આવું છે, છતાં ક્યારે છે ને આ વ્યક્તિ ઉપર છે ને ક્યારે પગલાં નથી લેવાના. સ્પષ્ટપણે એક બાજુ જ્યાં હાલ અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે બીજી બાજુ રાજકોટ મહાનગરપાલિકામાં વધુ એક જે વિવાદ છે તે વકર્યો છે. ખાસ તો જે આ કાયમી સફાઈ કામદાર છે તે પ્રચાર કરે છે રાજકીય પક્ષનો અને તેના જ કારણે હાલ જે અન્ય કર્મચારીઓ છે તેઓ હાલ વિરોધ નોંધાવી રહ્યા છે. તેઓની સ્પષ્ટ માંગણી છે કે આ જે કર્મચારી છે તેને સસ્પેન્ડ કરવામાં આવે અને આ પ્રકારની પ્રવૃત્તિઓ છે તે અટકવી જોઈએ. લલિત વ્યાસ, ધ્રુવકુંડેલ, રાજકોટ. રાજકોટના જુબેલી ચોક ખાતે મોટી સંખ્યામાં એકત્ર થયેલી આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાં કુલ 53,000થી વધુ આંગણવાડીઓ અને અંદાજે 1 લાખથી વધુ કર્મચારીઓ સતત બીજા દિવસે કામથી અડગ રહ્યા હતા. રાજકોટ શહેરમાં જ આશરે 2,000 બહેનો આ લડતમાં જોડાઈ છે અને 1700 જેટલી આંગણવાડીઓને તાળા મારી દેવામાં આવ્યા છે. સરકાર માંગણીઓ ન સ્વીકારે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. અમારી મુખ્ય માંગણી એ છે કે સરકાર અમારો લઘુત્તમ વેતનમાં સમાવેશ કરે, જે હાઈકોર્ટનો ચુકાદો છે એનો અમલ કરે. સરકારને સ્માર્ટ વર્ક જોતું હોય તો સ્માર્ટ ફોન આપે. આજે 2019માં જે પેનેસોનિક કંપનીના મોબાઈલ આપેલા હતા તે ઘણા સમયથી બંધ હાલતમાં છે અને બેનો 3 વર્ષથી પોતાના પર્સનલ મોબાઈલમાં કામ કરે છે. તો સરકાર સારી ક્વોલિટીના મોબાઈલ આપે અને લઘુત્તમ વેતનમાં સમાવેશ કરે. કોર્ટે ચુકાદો આપેલો છે, હાઈકોર્ટે, કે આંગણવાડી વર્કરને 24,800 અને હેલ્પરને 20,300 આપવા. રાજકોટના ગોંડલમાં નશામાં ધૂત બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થતા સ્થાનિકોએ પીછો કરીને પકડી પાડ્યો હતો. કારમાંથી નશાનો સામાન મળી આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ નશાખોર ડ્રાઈવરને પાઠ ભણાવી પોલીસને સોંપ્યો હતો. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જામનગરમાં 412.61 કરોડ રૂપિયાના 57 વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈ વિકાસની ભેટ આપી હતી. શહેર માટે આઇકોનિક બનેલો ફ્લાયઓવર નવી ઓળખરૂપ સાબિત થયો છે. જ્યારે ઐતિહાસિક ભુજીયો કોઠાનું નવીનીકરણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અર્જુન મોઢવાડિયા, રાજ્યમંત્રી રીવાબા જાડેજા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણ અને ખાતમુહૂર્તના 2 કાર્યક્રમો હતા. એમાં એક જે જામનગર એપીએમસી છે એમાં ખેડૂત ભોજનાલય અને ખેડૂત આરામગૃહનું ત્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને ટાઉન હોલ ખાતે જામનગર શહેર અને જિલ્લાના લગભગ 412 કરોડ રૂપિયાના 57 જેટલા કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું. જામનગરમાં 412.61 કરોડ રૂપિયાના 57 વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈ વિકાસની ભેટ આપી હતી. શહેર માટે આઇકોનિક બનેલો ફ્લાયઓવર નવી ઓળખરૂપ સાબિત થયો છે. ઐતિહાસિક ભુજીયો કોઠાનું નવીનીકરણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા, રાજ્યમંત્રી રીવાબા જાડેજા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ગીર સોમનાથ જિલ્લામાં ઇણાજ ખાતે આવેલી વડી કચેરીમાં જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ટીબી ફોરમ કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં વર્ષ 2025માં જિલ્લાના 176 ગ્રામ્ય પંચાયતો ટીબી મુક્ત જાહેર થવા બદલ તેમના સરપંચોના સન્માન અંગે ચર્ચા કરાઈ હતી. સાથે જ ટીબીના દર્દીઓને સમયસર દવાઓ, નિયમિત ચેકઅપ અને રાશન કીટ ઉપલબ્ધ કરાવવા સહિતની બાબતો પર ભાર મુકાયો હતો. આ ઉપરાંત આગામી સમયમાં જિલ્લાને સંપૂર્ણ ટીબી મુક્ત બનાવવા ચર્ચા કરાઈ હતી. જિલ્લા કલેક્ટરે આ અભિયાન માટે જરૂરી સુવિધાઓ અને સહાય ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી હતી. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. વરસાદી માહોલ જામ્યો છે તો સુરેન્દ્રનગરના અનેક તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. લખતર ગામ ખાતે વરસાદી માહોલ જામ્યો છે તો વરસાદની શરૂઆત થઈ. કમોસમી વરસાદ પડી રહ્યો છે. ગાજવીજ સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જ્યારે વરસાદ પડતા જગતના તાતમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખેડૂતોને ક્યાંક ને ક્યાંક નુકસાન જાય તેવી પણ ભીતિ સેવાઈ રહી છે. એરંડા સુરેન્દ્રનગરના લીંબડી ખાતે બે મહત્વના રોડના નવીનીકરણનો નિર્ણય લેવામાં આવ્યો છે. કુલ રૂપિયા 11 કરોડના ખર્ચે રોડના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે, જેમાં હાઈવેથી ઊંટડી પુલ સુધીના રોડનું સમારકામ કરાશે. જ્યારે જગદીશ આશ્રમથી બાયપાસ સુધીનો રોડ નવો બનાવાશે. આ પ્રસંગે ધારાસભ્ય કિરીટસિંહ રાણા અને આરબી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દ્વારા ને આમ તો સરકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગ દ્વારા નગરપાલિકાને સિટી વચ્ચે જે સુવિધા પથનો રોડ છે એની શરૂઆત અત્યારે ખાતમુહૂર્ત કરીને જ હવે મંદિરમાં એક સભાનું આયોજન છે. આશરે 11 કરોડ રૂપિયા ઉપર માતબર રકમનું આપણને સિટી વચ્ચે અત્યારે મેટલિંગ ને આગળ આરસીસી એટલે છેક આપણા રાણપુર રસ્તો જે જવાનો છે અહીંયા સુધીનો રોડ કમ્પ્લીટલી છેક સુધી બનવાનો છે. એની મંજૂરી બી તાંત્રિક મળી ગઈ. એનું ખાતમુહૂર્ત આજે કરીએ છીએ અને આવતીકાલથી એ કામ શરૂ થવાનું છે. અમરેલી જિલ્લાના પીપાવાવ દરિયાકાંઠે ઇન્ડિયન કોસ્ટગાર્ડના આધુનિક સ્ટેશન ઓફિસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. કોસ્ટગાર્ડ ડીઆઈજી શશિકુમારના હસ્તે નવી ઓફિસ ખુલ્લી મુકાઈ. આ સ્ટેશનમાં જવાનો માટે રેસિડેન્ટ બિલ્ડિંગ સહિત વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. સુરત, પોરબંદર અને ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહે. રાજુલા, જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલ બેલ્ટની સુરક્ષામાં હવે વધુ મજબૂતી આવશે. ભાવનગર એલસીબી ટીમે અપહરણ અને ખંડણીના કેસમાં 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. ફરિયાદી સાથે મિત્રતા કેળવીને અપહરણ કરી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે રમેશ ઉર્ફે કાનો સગારકા અને ઘનશ્યામ ઉર્ફે લાલુ ડાંગરને ઝડપી પાડ્યા છે. બંને શખ્સો પાસેથી કાર સહિત 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સુરતના વરાછા વિસ્તારમાં વહેલી સવારે એક કારખાનામાં ભીષણ આગની ઘટના સામે આવી છે. આગ લાગતા 2 લોકોના મોત થયા અને 13 જેટલા ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આગ ગ્રાઉન્ડ ફ્લોર પર ફાટેલા ગેસના બાટલાને કારણે વધુ વણસી ગઈ અને આગ ઉપરના માળ સુધી પહોંચી હતી. ફાયર વિભાગે 4 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. પોલીસે ઘટના સ્થળ पर एक्सीडेंटल डेथ गुनो नोंधीने तपास शुरू करी है. एक मारुति चौक नाम की जगह है जहाँ पे एक बिल्डिंग में आग लगने की घटना सामने आई है. उसमें घटना की विगत ऐसी है, उस बिल्डिंग में टोटल 22 लोग रहते थे और उसमें 3 फ्लोर है. उसमें एम्ब्रॉयडरी और सिलाई का काम होता है और मजदूर वहीं पे काम करके वहीं पे खाना बना के सोते हैं. कल रात को 4:30 बजे के आसपास एक शॉर्ट सर्किट हुआ. उस शॉर्ट सर्किट के कारण वहाँ पे जो रखा हुआ कपड़ा है उसमें आग लगा और जो आग लगने के कारण वहाँ जो मजदूर जो छोटे सिलेंडर्स में अपना खाना बनाते थे उन सिलेंडर्स में ब्लास्ट हुआ और 2 सिलेंडर वहाँ पे ब्लास्ट हुए और उसके कारण आग जो है वो एग्रेवेट हुआ, बढ़ गया और टोटल 2 लोगों की इसमें जान गई है और 13 लोग अभी घायल हैं. इनको सूरत से स्मीमर हॉस्पिटल में इनका इलाज चल रहा है. અમને જ્યારે કોલ મળેલો ત્યારે ફર્સ્ટ ફ્લોર ઉપર આગ છે એવો મેસેજ મળેલો. જ્યારે અમારા અધિકારી જે છે પહોંચતા તેમને પણ
જોયું કે ભાઈ પહેલા માળે આગ છે તો અમારે ફાયર ફાઇટિંગ કામ ચાલુ કરી દીધેલું અને અમને અમારા દ્વારા પૂછવામાં પણ આવેલું કોઈ વ્યક્તિ ફસાયેલા છે તો કોઈ જાતનું કોઈ અહીંયા સક્ષમ પર્સન ન હતા કે કોઈ માહિતી ન હતી કે ભાઈ કેટલા વ્યક્તિઓ છે પણ સડનલી જ બીજો સિલિન્ડર અહીંયા બ્લાસ્ટ થયો અમારે ફાયર ફાઇટિંગ કરતા તે દરમિયાન અને પછી જ અમને સર્ચ કરતા અને જાણવા મળેલું કે બીજા અંદર વ્યક્તિઓ છે તો અમે એ બધા વ્યક્તિઓને સેફલી ત્રીજા માળે પતરાના શેડ કાપી હાઇડ્રોલિક પ્લેટફોર્મ દ્વારા અને ધીરે ધીરે રેસ્ક્યુ કરેલા એક્સટેન્શન લેડર થકી પણ કરેલા છે અને હાઇડ્રોલિક પ્લેટફોર્મથી કાપી અને સેફ પ્લેસથી જગ્યાએથી પણ રિપ્લેસ કરેલ છે. સુરત શહેરના વરાછા વિસ્તાર ભરતનગરમાં જે પહેલી સવારે આગ લાગી હતી આપણે હાલ ઘટના સ્થળ પર પહોંચ્યું છે. જોઈ શકાય છે જે હિસાબે આગ લાગી હતી અહીંયા ખાતા માલિક છે એ લોકો એમનું સામાન ભેગા કરી રહ્યા છે લઈ જવા માટે. એમની જોડે વાત કરશું. આપનું શું નામ છે અને કેટલા વાગે આગ લાગી હતી, કેવી રીતે આગ લાગી હતી? દેવરાજભાઈ નામ છે. સવારમાં કોઈ 5 વાગે આજુબાજુ લાગેલી છે. અમે લોકો તો 6 વાગે આવેલા તો નીચે આગ લાગેલી ધીરે ધીરે કરતાં ઉપર અમારા ખાતા સુધી પહોંચી ગઈ અને અમારું પણ બળીને ખાક થઈ ગયું. નીચે હાનું ખાતું છે ને તમારું શાનું ખાતું છે? નીચે બી સિલાઈનું ખાતું છે ને અમારું તો ગોડાઉન છે અને અમે લેસનું પોતે કામ કરીએ છીએ. અમે લોકોનું ઓનલી ફોર ગોડાઉન જ છે. પછી લેસ બનાવવાનું પોતે કામ કરીએ છીએ અને પોતે બનાવીને વેપારીને આપીએ છીએ. નીચે ગેસના બાટલા હતું, ગેસના બાટલા ફાટ્યો પછી તમારું કે બીજાને પણ પકડું. ગેસના બાટલા શાના માટે મૂક્યા? હવે એ તો અમે લોકો આવ્યા એ પહેલાં તો બધી આગ વિસરી ગયેલી હતી એટલે અમે તો એ પછી માલુમ નથી અમને. આશરે કેટલાનું નુકસાન થયું છે? અમારે તો નુકસાન બહુ બધું છે કારણ કે અમારી પાસે આગળના મશીનરીનો સ્ટોક પડેલો નવા મશીન પણ સળી ગઈને ખાક થઈ ગયા છે. જો એવું છે. બિલકુલ જોઈ શકાય છે જે હિસાબે અહીંયા આગ લાગી છે. ગેસને બાટલો હતો એ ગેસના બાટલા ફાટવા પછી પહેલા માળે આગ લાગી તો પછી ત્રીજા માળ સુધી આગ પહોંચી છે. ખાસ કરીને જે તમે ત્રીજા માળ પર ઉપરથી પતરાને સેટ ફાડીને તે અહીંયા કારીગરો તેમને ફાયર વિભાગ દ્વારા નીકાળવામાં આવ્યો હતો ને ખાસ કરીને જે બેલકની મોત નીપજ્યું છે એને પણ હજી તપાસ ચાલુ છે. મંતવ્ય ન્યૂઝ સુરતથી દીપક રાય. તો વડિયા અમરેલી રોડ પર હવે વૃક્ષો ધરાશાયી થયા છે. સમાચાર સામે આવી રહ્યા છે તો અમરેલી ખાતેથી આ સમાચાર. વડિયા અમરેલી સ્ટેટ હાઈવે પર વૃક્ષો ધરાશાયી થયા છે. અંદાજિત 10 જેટલા નાના મોટા વૃક્ષો સ્ટેટ હાઈવે પર ધરાશાયી થયા છે. કુંકાવાવ ચોકીથી વડિયા તરફ વૃક્ષો. તો જામનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. તો જામનગરથી આ અન્ય સમાચાર સામે આવી રહ્યા છે. ભારે પવન અને વરસાદના કારણે હવે તો સમાચારમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે.